हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 13 आंकड़ाशास्त्र स्वाध्याय 13.1 और 13.2 आपणे पूरुं कर्युं। आज आपणे जोशुं स्वाध्याय 13.3 ना दाखला नंबर 1 और दाखला नंबर 2 मध्यस्थ मेळववानो। आपणे मध्यकनी रीत शीखी गया, बहुलकनी रीत शीख्या। हवे आवे छे छेल्ली लास्ट रीत मध्यस्थनी रीत। तो मित्रों चालो जोईए आपणे मध्यस्थनी रीत। स्वाध्याय 13.3 दाखला नंबर 1 मध्यस्थ शोधो। मासिक वपराश तेने आपणे वर्गो तरीके ओळखीशुं। 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165। तो मित्रों आ रीतना छेल्ले 185 થી 205 एनो मतलब एवो थयो के 20-20 नो गाळो है, एटले वर्ग लंबाई 20 आवशे। दरेकनी अंदर 20 नो गाळो है। 65 में 20 प्लस करो तो 85 मळे। ए ज रीतना 85 में 20 प्लस करो तो 105 मळे। तो आ 20-20 नो गाळो छे ने वर्ग लंबाई कहेवाय। ग्राहकोनी संख्याने आपणे एफ तरीके ओळखीशुं। 4, 5, 13, 20, 14, 8 અને 4। આનો ટોટલ આપણે કરીએ મિત્રો તો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ने 4 20 અને 20 ને 8 28 ને 8 અને વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5 ને 1 6 68। આ ટોટલને આપણે એન પણ ઓળખીએ અથવા સિગ્મા એફ પણ તરીકે દર્શાવીએ। સિગ્મા એફ અથવા એન બંને તરીકે આપણે દર્શાવી શકીએ, પણ આપણે આમાં મધ્યસ્થમાં એન તરીકે જ આપણે ઉપયોગ કરશું। તો ચાલો મધ્યસ્થ શોધો હોય તો પહેલાં તો n/2 હોવું જોઈએ સૂત્રની અંદર, n/2। તો એન મિત્રો આપણે મેળવા 68। तो 68 ना छेदमां 2 एटले के 34, 34 दो 68। हवे मित्रों संचय आवृत्ति, संचय आवृत्ति ने आपणे एफ तरीके सीएफ तरीके ओळखीशुं। संचय आवृत्ति मित्रों एटले के 4, पहला जे छे ए 4, पछी आ प्लस करतुं जवानुं 4 + 5 एटले के 9। जोजो मित्रों हवे 9 अहींया लेशुं तो 9 + 13, 9 + 13 तो 13 ने 7 20 ने 2 22 અને 22 + 20, 22 + 20 એટલે કે 42 અને 42 + 14 એટલે કે 56 અને 56 + 8 એટલે કે 8 14 એટલે કે 64 અને 64 + 4 તો મિત્રો અહીંયા 68। અહીંયા મિત્રો તમે જોશો 68 જે ટોટલ મળી જ જાય। આ પણ ખાસ યાદ રાખવું સંચય આવૃત્તિની અંદર જે સંચય આવૃત્તિ તમે પ્લસ પ્લસ કરતા જાઓ એ 68 એ ટોટલ કુલ એન તરીકે અહીંયા મળી જ જશે। અહીંયા 34 આવ્યા તો મધ્યસ્થ મેળવવા માટે આપણે સંચય આવૃત્તિમાં આપણે જોવાનું કે આ 34 જે મળ્યા બરાબર છે એ આ કઈ આવૃત્તિની અંદર સંચય આવૃત્તિમાં સમાયેલા છે એ જોવાનું છે। तो 22 में 34 तक ना आवे, 42 में तो के आवे। तो अहीं संचय आवृत्ति में जोता 34 ए 42 नी अंदर समाયેલ છે। તેથી તેની સામેનો વર્ગ મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીશું। મધ્યસ્થ તો એની સામેનો વર્ગ જે હોય 125 થી 145, 125 થી 145 મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીશું। बस मित्रों 2 લીટી अगत्यनी है। अहीं संचय आवृत्ति में जोता आ 34 है n/2 आपणे कर्या એટલે 68 भाग्या 2 એટલે 34 આવ્યા। ए 34 શેમાં સમાયેલા है तो आमां जोशुं संचय आवृत्ति में ज जोवानुं छे। मित्रों खास जोजो संचय आवृत्ति में जोवानुं तो कि 34 ए 42 ની અંદર સમાયેલા तेथी तेनी सामेनो वर्ग એટલે કે आ वर्ग बराबर छे। त्यां आपणे बॉक्स पण तमे बनावी शको। आवुं बॉक्स बनावी दो जेथी करीने भूल ना पड़े।
તો 42ની અંદર સમાયેલા છે, તેથી તે વર્ગ મધ્યસ્થ વર્ગ તરીકે આપણે એને ઓળખીશું. હવે મધ્યસ્થ વર્ગની અંદર આપણે સૂત્રની અંદર તો કે પહેલાં જોઈએ આપણે એલ એટલે અધોસીમા તો કે 125, પછી જોઈએ n/2 એ આપણી પાસે ઓલરેડી હાજરમાં જ છે એટલે કે 34. પછી આપણે એની જરૂર પડે સીએફ એટલે સંચય આવૃત્તિ તો કે સંચય આવૃત્તિ જે હોય એના એ ઉપરની હોય બરાબર છે એ સંચય આવૃત્તિ લેવાની છે, નહીં કે એ. તો 42 અને એફ એટલે જે સંચય આવૃત્તિ જે વર્ગ હોય એની જ આવૃત્તિ લેવા. કરો સ્ટાર્ટ. જો મિત્રો એલ એટલે 125, n/2 એટલે કે 34. સીએફ એટલે મેં કીધું એમ કે જે વર્ગ હોય બરાબર છે તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જ લેવાની, ભૂલ ન થાય, નહીં કે અહીંયા 22 તો સંચય આવૃત્તિ 22 અને એફ એટલે તે પોતે જ આવૃત્તિ તો કે 20 અને એચ એટલે વર્ગ લંબાઈ તો જે વર્ગ લંબાઈ હોય તે જ લેવાની છે. તો વર્ગ લંબાઈ આમાં 20-20નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ પણ 20. તો મિત્રો મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર શું આવશે બોલો? એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ અને ગુણ્યા એચ. બરાબરની નીચે જ બરાબર મિત્રો લખીશું. એલ એટલે 125 પ્લસ n/2 આપણી પાસે છે જ હવે 34 માઇનસ સીએફ એટલે કે 22, એફ એટલે 20 અને એચ એટલે વર્ગ લંબાઈ પણ 20 એટલે 20 સીધા ઉડી જાય મિત્રો. 34માંથી 22 જશે, 34માંથી 22 જશે, કેટલા વધશે મિત્રો? 12. તો પ્લસ 12 અહીંયા પ્લસ છે એટલે પ્લસ 12. તો એમ બરાબર મધ્યસ્થ આપને મળશે મિત્રો. એમ બરાબર કેટલા મળશે? 137. જે આપણો જવાબ હશે મધ્યસ્થ 137 થશે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.3ની અંદર આપણે પહેલો દાખલો જોયો. હવે દાખલા નંબર 2 ગણશું. તો આમાં મિત્રો પહેલા દાખલાની અંદર આપણે મધ્યસ્થ મેળવો. આમાં આપણે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે, પણ જ્યારે મધ્યક હોય, બહુલક હોય કે મધ્યસ્થ હોય, જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે મિત્રો યાદ રાખજો, ખાસ યાદ રાખજો, ત્યારે શું આપેલું હોય છે? મધ્યસ્થ. જો ખૂટતી આવૃત્તિ મધ્યસ્થમાં હોય તો મધ્યસ્થ આપેલો હોય, બહુલકમાં હોય તો બહુલક આપેલો હોય અને મધ્યક હોય તો મધ્યક આપ્યો હોય. જો અહીંયા મિત્રો ખૂટતી આવૃત્તિ એટલે કે એક્સ અને વાય બંને આપણે મેળવવાના છે. પ્રશ્ન નંબર 2ની અંદર મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય શોધો. તો પહેલું જ આપણે કામ કરવાનું છે સંચય આવૃત્તિનું. તો સંચય આવૃત્તિ એટલે મેં હમણાં પહેલાં જ દાખલામાં વાત કરી એમ કે પહેલાંમાં 5 તો 5 એ 5 5 વત્તા એક્સ બરાબર 5 વત્તા એક્સ, નહીં કે 5x. જોજો 5x ગુણાકારનો સંબંધ નથી, અહીંયા સરવાળાનો સંબંધ છે. 5 વત્તા એક્સ પછી 5 વત્તા એક્સ વત્તા 20 એટલે કે 20 ને 5 25 ને 25 વત્તા એક્સ. હવે 25 વત્તા એક્સ વત્તા 15 એટલે કે 40 વત્તા એક્સ અને 40 વત્તા એક્સ વત્તા વાય એટલે કે 40 વત્તા એક્સ વત્તા વાય. અહીં લખી નાખો 40 વત્તા એક્સ વત્તા વાય અને વત્તા 5 એટલે કે 45 વત્તા એક્સ વત્તા વાય. આનો આપણે ટોટલ કરશું તો કે 20 ને 5 25 તો અહીંયા મિત્ર આવી જ ગયા. જો 45 વત્તા એક્સ વત્તા વાય તો 45 વત્તા એક્સ વત્તા વાય, પણ કુલ પણ આપેલા હશે. કુલ કેટલા છે? 60. તો કુલ હશે 60. તો આનું પહેલું જે છે સમીકરણ તરત જ સીધું આપણે ઉકેલ લેવાનું. તો કે 45 વત્તા એક્સ વત્તા વાય કુલ આપને આપી દીધું 60. એનો મતલબ એવો થયો કે ખૂટતી આવૃત્તિ સહિત ટોટલ એફનો 60 આપ્યા છે. એક્સ અને વાય શું આપ્યું એ આપણે ગોતવાનું છે. તો આ 45ને ઓલી બાજુ લઈ જઈએ આપણે તો સ્થાન બદલે તો નિશાની બદલે 60 માઇનસ 45 એટલે કે એક્સ વત્તા વાય બરાબર 15 મળશે. એક્સ વત્તા વાય. હવે એક્સ શું છે?
અને વાય શું છે એ આપણે જોઈએ. તો જ્યારે દાખલાની અંદર મધ્યસ્થ આપેલો હોય બરાબર છે તો એ ખાસ યાદ રાખજો કે 28.5. તો વર્ગોની અંદર આપણે જોઈએ મિત્રો તો વર્ગની અંદર કયા વર્ગની અંદર 28.5 છે? 0 અને 10ની વચ્ચે છે તો કે ના. 10 અને 20ની વચ્ચે છે તો કે ના. તો 20 અને 30 અહીંયા ક્યાંક 28.5 હશે. તો અહીં મધ્યસ્થ 28 28.5 હોવાથી તે 20 અને 30ના વર્ગમાં સમાયેલ છે. તેથી તે વર્ગ મધ્યસ્થ વર્ગ થશે. તે વર્ગ મધ્યસ્થ વર્ગ થશે. એટલે કયો મધ્યસ્થ વર્ગ આવશે? તો કે 20 અને 30. એટલું યાદ રાખવાનું છે મિત્રો. જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે એટલું યાદ રાખવાનું છે. n/2 સીધું નથી કરી લેવાનું કે 60/2 30. તો 30 કેમાં સમાયેલા છે? તો શું કરશો તમે આમાં? તો કે 30 તો ક્યાંય છે જ નહીં આમાં. એટલે આને ખાસ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ છે તો કે l અધોસીમા તો કે 20 n/2 કેટલા છે? n/2 એટલે કે 60/2 કેટલા મળશે? 30 મળશે. સંચય આવૃત્તિ આપણે પહેલાં તો બોક્સ બનાવી લ્યો જેથી કરીને તમને ભૂલ ના પડે. આપણે પાસે બોક્સ બનાવી લેવાનું. આ f છે અને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF એટલે ઉપર એટલે 5 + x અને f એટલે 20 અને વર્ગ લંબાઈ જે છે કયો વર્ગ લંબાઈ છે? તો કે આમાં ગાળો કેટલાનો છે? તો કે 10નો. તો વર્ગ લંબાઈ 10. બસ મિત્રો સૂત્રો લખીએ. m = l + n/2 - cf છેદમાં f અને ગુણ્યા h. મધ્યસ્થ અહીંયા આપેલો છે મિત્રો 28.5. l આપણે 20 મળ્યા પ્લસ n/2 આપણે અહીંયા કર્યા 30 - cf. જોજો મિત્રો -cf 5 + x છે. કૌંસ રાખજો 5 + x. આ ભૂલ ન થાય. ઘણા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે ને આમ લખી નાખે સીધું. તો આને ખાસ ધ્યાનમાં રાખજો. 5 + x અને છેદમાં f એટલે 20 અને વર્ગ લંબાઈ પણ 10. અહીંયા 1 મીંડી જાય છે. છેદ ઉડે તો ઉડાડી દેવાના. હવે 20ને આ બાજુ લઈ લ્યો. આપણે અહીંયા આ બાજુ લખશું મિત્રો. બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ. બરાબરની નીચે બરાબર પણ બરાબર ઓલી બાજુ છે એ ધ્યાન રાખજો. 28.5 ને 20ને પહેલાં આ બાજુ લઈ લ્યો. એક સ્ટેપ અહીંયા જ લખો જેથી કરીને ભૂલ ના પડે તમારી. તો 28.5 - 20 બરાબર કૌંસને અહીંયા છોડી દો તો -5 નિશાની અંદર જશે પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે એટલે -x છેદમાં 2 જ વધ્યા. હવે આ બાજુ લખો 28.5 માંથી 20 જાય તો 8.5. તેથી 8.5 બરાબર 28.5 માંથી 20 જાય તો 8.5 બરાબર આ 30 માંથી 5 જાય તો 25 - x અને છેદમાં 2. અહીંયા ભાગાકારમાં જે મિત્રો છે એને ગુણાકારમાં લઈ લ્યો. બરાબર 25 - x. અહીંયા 8.5 ગુણ્યા 2 એટલે 8 દુ 16 અને 16 ને 1 17 તો 17. 25ને આ બાજુ લઈ લ્યો તો -25 બરાબર -x. આ +25 છે ને આ બાજુ લઈ લ્યો તો -25. 25 માંથી 17 જાય તો માઇનસ કેટલા મળશે મિત્રો? 8 મળશે. અને બરાબર સામે પણ -x. અહીંયા -x અહીં -8 બંને જગ્યાએ માઇનસ છે એટલે પ્લસ. તેથી x બરાબર 8 મળશે. તો પહેલે x બરાબર 8 પછી હવે આમાં જોયો તમે x + y બરાબર 15 છે. એમાં x ની કિંમત મૂકી દો તો પહેલું સમીકરણ આપણે મળ્યું હતું કે x + y બરાબર 15. એમાં x બરાબર 8 મૂકતા
તો 8 વત્તા વાય બરાબર 15 અને 8 ઓલી બાજુ જાય બરાબરની તો માઇનસ થઈ જશે 15 માઇનસ 8 તેથી મિત્રો વાય બરાબર 7 તો મિત્રો ખૂટતી આવૃત્તિ આપને મળશે x બરાબર 8 અને વાય બરાબર 7 બંનેનો ટોટલ મિત્રો 15 થઈ જવો જોઈએ।